प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. જોઇન IIHM. કોંગ્રેસની વેબસાઇટ પર હાર્દિકનો જૂનો વિડીયો પોસ્ટ કરાયા બાદ વેબસાઇટ હેક. ભાજપના પ્રવક્તાએ ટ્વીટ કરીને મૂક્યા સ્ક્રીનશોટ. પ્રધાનમંત્રી મોદી વડોદરા લોકસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી. વડોદરા બેઠકના ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈનું નિવેદન. ગુજરાતની 26માંથી 10થી 14 લોકસભા બેઠકો પર વર્તમાન સાંસદની ટિકિટ ખતરામાં. લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો ભાજપનો બીજો દિવસ પૂર્ણ. ભાજપમાં જામનગર લોકસભા બેઠક માટે રીવાબા જાડેજાની દાવેદારી. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ પણ છે. સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો. સજા પર સ્ટે હટાવવાની સરકારની માંગ હાઈકોર્ટે માન્ય રાખી. प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. જોઇન IIHM. નમસ્કાર. ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ છે. સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોવાનું શરૂ કર્યું છે કે જો ઝી 24 કલાક. હું જનક, મારી સાથે મિથુન. ભાજપની વેબસાઇટ હેક થાય છે, કોંગ્રેસને ખબર પડે છે. કોંગ્રેસની વેબસાઇટ હેક થાય છે, ભાજપને ખબર પડે છે. તો ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ ગઈ છે. જો કે વેબસાઇટ હેક થવા કરતાં પણ વધુ ચોંકાવની વાત તો એ છે કે વેબસાઇટ પર હાર્દિક પટેલના અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા હતા. એક યુવતી સાથે હાર્દિક પટેલના અશ્લીલ વિડીયો વેબસાઇટ પર પોસ્ટ કરાતા ખળભળાટ મચી ગયો. હાર્દિક પટેલના વિડીયો પોસ્ટ કરતા ભાજપના પ્રવક્તા તજિંદરપાલસિંહ બગ્ગાએ એનો સ્ક્રીનશોટ પાડ્યો અને સ્ક્રીનશોટ સાથે ટ્વીટ કરીને રાહુલ ગાંધીને સવાલ કર્યા કે શું આવા વ્યક્તિને તમે પ્રમોટ કરીને મત મેળવશો. આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હાલ પૂરતી બંધ કરી દેવાઈ છે, ક્લોઝ કરી દેવાઈ છે. કોના દ્વારા આ વેબસાઇટ હેક કરાઈ છે, કોના દ્વારા હાર્દિક પટેલના આવા અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા, તેને લઈને કોંગ્રેસના સભ્યો વિચારતા પણ થઈ ગયા છે. કોંગ્રેસની વેબસાઇટ પર મુકાયા છે હાર્દિક પટેલના વિડીયો અને ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ હાલમાં જ જે રીતે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે અને ત્યારબાદ હવે જે પ્રકારની આ પોસ્ટ મુકાઈ છે અને રાહુલ ગાંધીને સવાલ કરાયા છે કે હાર્દિક પટેલને લઈને તમે મત માંગો છો. તો અન્ય યુવતી સાથેના હાર્દિક પટેલના વિભત્સ વિડીયો જે બહાર આવ્યા હતા વિધાનસભાની ચૂંટણી વખતે તેના હવે સ્ક્રીનશોટ લઈને મુકાયા છે. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો 11 લોકસભા બેઠકો પર ભાજપે લીધી સેન્સ. સિનિયર નેતાઓએ નોંધાવી છે દાવેદારી. વર્તમાન સાંસદોએ પણ નોંધાવી દાવેદારી. જામનગર બેઠક પર પૂનમ માડમ, રીવાબા જાડેજા, રાઘવજી પટેલ. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટ, જ્યોતિબેન પંડ્યા, મધુ શ્રીવાસ્તવ. સાબરકાંઠા બેઠક પર દીપસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ ચૌહાણ, જયસિંહ ચૌહાણ. અમદાવાદ પશ્ચિમ માટે રમણલાલ વોરા, આત્મારામ પરમાર, કિરીટ સોલંકી. બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી, લીલાધર વાઘેલા અને પ્રવીણ કોટકની સેન્સ લેવામાં આવી છે. ગુજરાતની 11 લોકસભા બેઠક પર ભાજપે સેન્સ લીધી છે અને અમદાવાદ પશ્ચિમ માટે રમણલાલ વોરા, આત્મારામ પરમાર અને કિરીટ સોલંકીની સેન્સ લેવામાં આવી છે. લોકસભા ચૂંટણી લઈને ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પ્રક્રિયા દરમિયાન ઊંઝામાં ભાજપના કાર્યકરોમાં ખેંચાણ જોવા મળી હતી. સ્થાનિક કાર્યકરોના એક જૂથે પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલને ટિકિટ આપવાની માંગ કરી, ત્યારે બીજા જૂથે MS પટેલને ટિકિટ આપવાની માંગ કરી હતી. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. હવે થોડા દિવસોમાં જ ઉમેદવારના નામ જાહેર થઈ જશે. ત્યારે મહેસાણામાં કોને ટિકિટ મળશે તેનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી થયું. બ્રિજેશ તુષી અમારી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ, લગભગ એક ચર્ચા એ છે કે 10 થી 14 જે રનિંગ સાંસદો છે એમની ટિકિટ કપાઈ શકે છે અને બીજા જે ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે એમને જો ટિકિટ મળે તો ક્યાંક ને ક્યાંક અસંતોષ વધુ વધશે ભાજપમાં.
જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે જનક, તો જે તમામ ઘટનાક્રમ છે, મહત્ત્વની વાત એ છે કે એક તરફ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાઈ રહી છે, તો બીજી તરફ જે લોકોને વચન આપવામાં આવ્યા છે એમને ટિકિટો આપવાની વાત જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે તેની અંદર છે. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે જે નામો પહેલી વખત ભાજપની અંદર વર્તમાન સાંસદોએ દાવેદારી નોંધાવવા જવું પડી રહ્યું છે. નિરીક્ષકોની જે સેન્સ લેવાની પ્રક્રિયામાં હોય છે તેની અંદર ક્યારેય પણ કોઈ દિવસ વર્તમાન સાંસદો દાવેદારી કરવા નથી ગયા. આજે જે 11 બેઠકો ઉપર નિરીક્ષકોએ સેન્સ લીધી તેમાં મોટાભાગની બેઠકો ઉપર વર્તમાન સાંસદો હાજર રહ્યા. જામનગર બેઠક ઉપર જે સીટ પૂનમબેન માડમની સિક્યોર સીટ માનવામાં આવે છે ત્યાં પૂનમબેન માડમ પોતે પહોંચ્યા હતા, રીવાબા જાડેજા અને સાથે રાઘવજી પટેલે પણ દાવેદારી નોંધાવી. તો બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરીએ દાવેદારી નોંધાવી. પાટણના સાંસદ લીલાધર વાઘેલા પણ બનાસકાંઠા પહોંચ્યા. સૌથી મહત્વનું નામ બનાસકાંઠામાં પ્રવીણ કોટકનું છે. ઇસ્કોન ગ્રુપના જે ચેરમેન છે પ્રવીણ કોટક ત્યાં દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. સૌથી આશ્ચર્યજનક નામ આ માનવામાં આવી રહ્યું છે. જો કે તેઓ મૂળ ડીસાના વતની છે અને તેના કારણે તેમણે સંભવતઃ ત્યાં ટિકિટ માગી છે. બનાસકાંઠા સીટ ઉપર ચૌધરી સમાજનું પ્રતિનિધિત્વ છે. હંમેશા ઠાકોર અને ચૌધરી વચ્ચેનો ઝઘડો જે છે આ બંને સમાજના પ્રતિનિધિત્વ વચ્ચે કોને પ્રતિનિધિત્વ આપવું બંને પક્ષો માટે મથામણ હોય છે. તેવા સંજોગોની અંદર પ્રવીણ કોટકનું નામ ખૂબ સૂચક મનાઈ રહ્યું છે. બીજી તરફ વાત કરીએ અમદાવાદ પશ્ચિમમાં પણ કિરીટ સોલંકીના નામનો વિરોધ થયો છે. તેમણે પણ આજે સવારે દાવેદારી નોંધાવી. તો તેમની સામે પૂર્વ મંત્રી રમણલાલ વોરા, બે મંત્રીઓ પૂર્વ રમણલાલ વોરા અને આત્મારામ પરમાર આ બંને પણ દાવેદારી કરી રહ્યા છે. એટલે તમામ જગ્યાએ જે વર્તમાન સાંસદો છે તેઓ દાવેદારી કરવા પહોંચ્યા. વડોદરામાં રંજનબેન ભટ્ટે દાવેદારી કરી, મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન પંડ્યાએ પણ દાવેદારી કરી. તો આ તમામ લોકસભા બેઠકો ઉપર વર્તમાન સાંસદો દાવેદારી કરવા પહોંચી રહ્યા છે, જે ખૂબ મોટી વાત છે. બીજી તરફ કોણ કપાશે? કારણ કે 10 થી 12 અથવા 14 નામો જે છે એ કપાશે એ ચર્ચાઓ ચાલી રહી છે. એ જામનગર હોય, સાબરકાંઠા હોય, ઘણી બધી સીટો છે કે ત્યાં કપાશે ફાઇનલ છે. તો આ કયા જિલ્લામાં એ સાંસદોને ટિકિટ નહીં મળે એવી કોઈ સમાચાર સામે આવી રહ્યા છે? જનક, હજુ સુધી એ તમામ સમાચારો સામે નથી આવ્યા. એનું કારણ એ છે કે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અને સેન્સ લેવાની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ એ સીધી સ્પષ્ટ થશે કે કઈ જગ્યાએ જો પરફોર્મન્સની વાત કરીએ તો સુરેન્દ્રનગરનું નામ એવું છે કે ત્યાં જે સાંસદનું પરફોર્મન્સ છે એ ખૂબ નબળું છે. પણ જ્યારે જ્ઞાતિ જાતિ સમીકરણની વાત આવે છે તો તેની સિવાય ભાજપ પાસે કોઈ વિકલ્પ નથી. તો આવી ઘણી સીટો છે કે જ્યાં કાસ્ટ સમીકરણને ખૂબ ધ્યાનમાં રાખવા પડે એવું છે અને તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો એ પાર્ટી માટે પણ મુશ્કેલ છે. દેવજી ફતેપરાના પરફોર્મન્સની વાત કરીએ પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે. પણ આવી અનેક બેઠકો છે અને આ તમામના જે ફેરફારો છે તે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે ત્યાં સુધીમાં એ તમામ વસ્તુઓ સ્પષ્ટ થશે. તો ભાજપ રિપીટ નો રિપીટ થિયરી માને છે અને એટલા જ માટે જે શક્યતાઓ છે કે કેટલાક સાંસદોની ટિકિટો કપાઈ શકે છે. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો 17 તારીખે યોજાશે કોંગ્રેસની સ્ક્રીનિંગ સમિતિની બેઠકમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને લોકસભા ઉમેદવાર જાહેર થશે. 7 બેઠકના ઉમેદવાર જાહેર થવાની શક્યતા છે. ખેડા માટે પટેલ ઉમેદવાર મૂકવા સ્થાનિક લોકોની માંગ છે. તો સુરત બેઠક માટે પ્રફુલ્લ તોગડિયા અને અશોક અધેવાડા રેસમાં આગળ છે. તો નવસારીમાં ધર્મેન્દ્ર પટેલ આગળ છે. બારડોલીમાં તુષાર ચૌધરી અને આનંદ ચૌધરી વચ્ચે સ્પર્ધા છે. અમદાવાદ પૂર્વ માટે હિમાંશુ પટેલ, વલસાડ લોકસભામાં કિશન પટેલ અને જીતુ ચૌધરી વચ્ચે રેસ છે. ગાંધીનગરમાં સીજે ચાવડા અને જયરાજસિંહ પરમારે દાવો કર્યો છે. તો જે રીતે હવે સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાવાની છે કોંગ્રેસની અને નામો જાહેર ટૂંક સમયમાં થશે, ત્યારે 17 તારીખે કોંગ્રેસની સ્ક્રીનિંગ સમિતિની બેઠક યોજાવાની છે અને બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકના ઉમેદવાર જાહેર થશે. તો 7 બેઠકના ઉમેદવારના નામ જાહેર થવાની શક્યતા છે અને સુરત બેઠક માટે પ્રફુલ્લ તોગડિયા અને અશોક અધેવાડા રેસમાં છે. ત્યારે બારડોલીમાં તુષાર ચૌધરી અને આનંદ ચૌધરી વચ્ચે કડક સ્પર્ધા છે. ગાંધીનગરમાં સીજે ચાવડા અને જયરાજસિંહ પરમારની પણ દાવેદારી નોંધાવવામાં આવી છે. તો 17 તારીખે હવે કોંગ્રેસ સ્ક્રીનિંગ સમિતિની બેઠકમાં જાણવા મળશે કે 7 જે બેઠકો છે તેના માટે કોણ કોણ હશે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી. ગૌરવ, જે રીતે સ્ક્રીનિંગ સમિતિની બેઠક છે કોંગ્રેસની અને તેમાં જે દાવેદારી તો લોકોએ કરેલી છે સાંસદ બનવા માટેની, તેની ટિકિટ મેળવવા માટેની, પણ હવે તેમાં કોના કોના નામો ચર્ચાઈ રહ્યા છે અને ખાસ કરીને કોના નામો સૌથી આગળ આવી રહ્યા છે? મિથુન, વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની સ્ક્રીનિંગ સમિતિની બેઠક આજે મળવાની હતી અને જેમાં ગુજરાતની જે 22 લોકસભાની બેઠકો બાકી છે તે અંગે ચર્ચા થવાની હતી, પરંતુ કોઈ ચોક્કસ કારણોસર સ્ક્રીનિંગ સમિતિ
કેન્સલ રહી હતી, ત્યારે 17 તારીખે સ્ક્રીનિંગ સમિતિની બેઠક મળવાની છે અને ગુજરાતની જે 22 બેઠકો છે તે પૈકીની 7 બેઠકો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સૌથી મહત્વની વાત છે કે દક્ષિણ ગુજરાતનો જ્યાં કોંગ્રેસ પ્રમાણમાં નબળું છે તે બેઠકો શરૂઆતમાં જાહેર થાય તેવી હાલ શક્યતાઓ વર્તાઈ રહી છે. સુરતની વાત કરીએ તો પ્રફુલ્લ તોગડિયા અને અશોક અદેવડા વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે કે બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ લોકસભાનો ઉમેદવાર બની શકે છે. બારડોલીની વાત કરીએ તો તુષાર ચૌધરી કે જેઓ સાંસદ હતા, મંત્રી હતા, પરંતુ હારી ગયા હતા, તેઓ વિધાનસભાની ચૂંટણી પર હારી ગયા હતા, તેમની અને આનંદ ચૌધરી કે જેઓ ધારાસભ્ય છે તેમની વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે. જો ધારાસભ્યને ટિકિટ ના આપવાની થાય તો કદાચ તુષાર ચૌધરી ઉપર નામ આવે તેવી શક્યતા છે. વલસાડની વાત કરીએ તો વલસાડમાં કિશન પટેલ અને જીતુ ચૌધરી કે જેઓ કપરાડાના ધારાસભ્ય છે તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવી શક્યતાઓ છે. અમદાવાદ પૂર્વમાં એકમાત્ર નામ ચાલ્યું છે હિમાંશુ પટેલ. ગાંધીનગરની વાત કરીએ તો સીજે ચાવડા અને જયરાજસિંહ પરમાર વચ્ચે સીધી હોડ ચાલી રહી છે. જો ગાંધીનગરમાં અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તો કોઈ મજબૂત ઉમેદવાર કોંગ્રેસે શોધવો પડે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. એટલે કહી શકાય કે 7 જેટલી બેઠકોની જાહેરાત 17 તારીખે જે સ્ક્રીનિંગ સમિતિની બેઠક યોજાવાની છે તેમાં થઈ શકે છે. બિલકુલ બિલકુલ. આભાર ગૌરવ, માહિતી આપવા બદલ. તો 7 બેઠકો માટેની જાહેરાત 17 તારીખે થશે અને ખાસ કરીને ગાંધીનગરને લઈને મજબૂત ઉમેદવાર ઉભા રાખશે કોંગ્રેસ. લોકસભા ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકોએ 26 લોકસભા બેઠકને લઈને સેન્સ લેવાની પ્રક્રિયાઓ હાથ ધરી હતી, જેમાં સુરતમાં 4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી તો વડોદરામાં પણ ઉમેદવારી નોંધાવી હતી. આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ સેન્સ લેવામાં આવી. સાબરકાંઠામાં ભાજપના કાર્યાલય પર ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવી, જેમાં 4 ઉમેદવારોનું નામ સામે આવ્યું છે. યાદીમાં મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ સામે આવ્યું છે. છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાઈને ચૂંટણી લડી શકે છે. મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લડી શકે છે વડોદરા બેઠક પરથી ચૂંટણી. આવું નિવેદન આપ્યું છે વડોદરા બેઠક માટે ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈએ. વડોદરા બેઠક માટે ઉમેદવારો અને કાર્યકરોને સાંભળવા વડોદરા પહોંચેલા પંકજ દેસાઈએ કહ્યું કે જો મોદી વડોદરાથી લડશે તો સૌથી વધુ લીડ સાથે જીતશે. 2014ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા. તેમણે કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને બાત આપી હતી. જોકે વારાણસી બેઠક પરથી પણ તેઓ જીત્યા હોવાથી તેમણે વડોદરા બેઠક છોડી હતી. પણ હવે ફરીથી વડોદરામાં મોદીની ચૂંટણી લડવાની વાતો વહેતી થઈ છે, જેને વેગ આપ્યો છે પંકજ દેસાઈના નિવેદને. 2014ની અંદર નરેન્દ્રભાઈ બરોડા લોકસભા સીટમાંથી ચૂંટણી લડ્યા ત્યારે બરોડા સીટની પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે એમને. અહીંના કાર્યકર્તાઓએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એમને 5,40,000થી વધારે મતોથી એમને જીતાડ્યા. સમગ્ર ચૂંટણી દરમિયાન અહીંયા ફરીથી જો નરેન્દ્રભાઈ ચૂંટણી લડશે તો જે મત આવ્યા હતા એનાથી પણ વધારે મત, એટલે લગભગ 7 લાખ કરતાં પણ વધારે મતોથી અહીં ચૂંટણી જીતે એવી પૂરેપૂરી શક્યતાઓ. જામનગર લોકસભાની બેઠક માટે રીવાબા જાડેજાએ ભાજપ કાર્યાલયમાં સેન્સ આપ્યા હતા. આ દરમિયાન તેમણે લોકસભા બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી, જેના કારણે જામનગર લોકસભા બેઠક પર રાજકીય ગરમાવો વધ્યો છે. સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધા પછી રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું કે સેન્સનો મતલબ કે હાજરી આપવી થાય. જોકે જો પાર્ટી આદેશ કરે તો લોકસભાની ચૂંટણી લડવાની તેમણે તૈયારી પણ દર્શાવી છે. રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. જ્યારે થોડા સમય પહેલા તેઓ ભાજપમાં જોડાયા એ પહેલા પણ તેઓ રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. આજે સેન્સની જ બાબત હતી અને સેન્સ એટલે આપણે બધા ગુજરાતીમાં કહીએ કે સમજણ. બરાબર, મારી સમજણ પ્રમાણે હું એ જ કહું છું કે ભાઈ પાર્ટી જે નક્કી કરશે ને પાર્ટીનો જે આદેશ હશે એ જ આપણે ફોલો કરશું. લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે ભાવનગરના સિહોરમાં 7 વિધાનસભાના કાર્યકરો અને ઉમેદવારો પાસેથી સેન્સ લીધી. ખેતીવાડી ક્ષેત્રે નામ ધરાવતા મહેન્દ્ર પનોત, તળાજાના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, હીરાભાઈ સોલંકી ના નામ કાર્યકરોએ રજૂ કર્યા હતા. જોકે હાલના સાંસદ ભારતીબેન શિયાળના નામની કોઈ માંગણી કરવામાં આવી નહોતી. ત્યારે આગામી દિવસમાં ભાવનગરમાં લોકસભાના ઉમેદવાર કોણ હશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પાટીદાર નેતા રેશમા પટેલે જાહેરાત કરી છે, ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણી તેઓ લડશે. રેશમાએ કહ્યું કે ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે, જેથી હું ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. પત્રકારોની હાજરીમાં રેશમા પટેલે ભાજપનો કેસ ઉતારી સંકેત આપ્યા કે તેઓ લાંબો સમય ભાજપમાં નહીં રહે. સાથે તેમણે કહ્યું કે હાર્દિક જ્યાંથી પણ લડશે તેમનો પ્રચાર કરશે.
ભારતીય જનતા પાર્ટીનો આ ખેસ છે અને ભારતીય જનતા પાર્ટીને અધ્યક્ષને, ગુજરાત પ્રદેશ અધ્યક્ષને લખેલો મારી પાસે આ લેટર છે. ભારતીય જનતા પાર્ટીથી હું ઓફિશિયલી છેડો ફાડી રહી છું. લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ કરશે કોંગ્રેસ માટે પ્રચાર. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનો સમાવેશ કરાયો છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા હિન્દી ભાષી રાજ્યોમાં હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરશે. હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને તરત જ મોટી જવાબદારી સોંપી કોંગ્રેસે મોદીને ઘેરવાની રણનીતિ બનાવી છે. તો વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મળશે ટિકિટ. જવાહર ચાવડા કેબિનેટ મંત્રી હોવાથી ચૂંટણી લડશે. અન્ય 3 ધારાસભ્યોને પણ પક્ષે ટિકિટનું વચન આપી દીધું છે. આશા પટેલ ઊંઝાથી, પરસોત્તમ સબારે ધાંગધ્રા અને વલ્લભ ધારવિયાને પણ ચૂંટણી લડાવાશે. હાલાકી પરસોત્તમ સબારે લઈને સ્થાનિક ભાજપમાં નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે. પ્રદેશ નેતૃત્વને પણ તેની જાણ કરાઈ છે. તો સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને હાઈકોર્ટે આપ્યો છે મોટો ઝટકો. સૂત્રાપાડા કોર્ટે ફટકારેલી સજા પર સેશન કોર્ટે સ્ટે આપ્યો હતો. ત્યારે આ સ્ટે ઉઠાવવાની રાજ્ય સરકારની અરજી હાઈકોર્ટે મંજૂર રાખી છે. ભગવાન બારડની સજા પર અપાયેલા સ્ટે સામે વાંધો ઉઠાવીને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં સરકારી વકીલે એવી દલીલો કરી હતી કે જો આ સ્ટે ચાલુ રહે તો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પરથી જનતાને વિશ્વાસ ઉઠી જશે. તો સામે ભગવાન બારડના વકીલે રજૂઆત કરી હતી કે સૂત્રાપાડા કોર્ટે ફટકારેલી સજા અયોગ્ય અને કાયદાથી વિપરીત છે, જેની સામે સેશન કોર્ટે આપેલો સ્ટે વ્યાજબી છે. જોકે હાઈકોર્ટમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ રાજ્ય સરકારની અરજી માન્ય રાખીને સેશન કોર્ટમાં ફરીથી આ કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આજે સરકારની અરજી માન્ય રાખીને સાથે સાથે એવો આદેશ આપ્યો છે કે સેશન્સ કોર્ટે ધારાસભ્યની અરજી ફરીથી સાંભળી અને ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈ પ્રમાણે કાયદેસરનો હુકમ કરવો અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે કોઈ પણ પ્રકારનો સમયનો વ્યર્થ ના થાય તે પ્રમાણે એનો નિકાલ કરવો. ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરીને પોતાના છે એટલે એને છાવરો અને સામેવાળા પ્રત્યે કિન્નાખોરી રાખો, આ બેવડા ચહેરાને પ્રજા વચ્ચે પણ લઈ જવામાં આવશે અને આગામી દિવસોમાં ભગવાનભાઈ બારડની કાનૂની લડત જે લડવી પડતી હશે એ પણ કોંગ્રેસ પક્ષ લડશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે રિમાન્ડના 12થી પણ વધુ કારણો રજૂ કર્યા હતા. પોલીસ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હજુ 5 દિવસ સુધી ગુજરાતમાં બેવડી ઋતુ રહેશે. હવામાન વિભાગનું અનુમાન છે કે 5 દિવસ બાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. આ વર્ષે ગુજરાતનું તાપમાન 45 થી 46 ડિગ્રી રહેવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. મતલબ કે ગુજરાતમાં તાપમાન એવરેજ અથવા એવરેજથી વધુ રહેશે. अभी आईएमडी का जो एक सीजनल टेम्परेचर फोरकास्ट है फॉर द समर सीजन, मार्च अप्रैल मई के से लेके जून का फर्स्ट 15 तारीख तक हम बता सकते हैं ये समर सीजन कहलाता है. इसमें हम बता सकते हैं कि जो जो हमारा जो स्टेट जो गुजरात है वो कोर हीट जोन में आता है. तो इसमें जो हीट वेव जो होगा, इंटेंसिटी एंड फ्रीक्वेंसी ऑफ हीट वेव वो एवरेज रहेगा या एवरेज से थोड़ा ज़्यादा रहेगा. ये हमारा आईएमडी का जो फोरकास्ट है. मिनिमम टेम्परेचर जो है ये बहुत ज़्यादा बढ़ेगा नहीं. मतलब अगले 3-4 दिनों का अगर हम बात कहें तो जैसे मिनिमम टेम्परेचर आमतौर का 16 डिग्री सेल्सियस है, हम एक्सपेक्ट करेंगे कि अराउंड 16-17 डिग्री के आसपास रहेगा. દરિયાઈ સુરક્ષા લઈને મુખ્ય સચિવ જે.એન. સિંહના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે સુરક્ષા અંગે સમીક્ષા બેઠક થઈ હતી. રાજ્યના પોલીસ વડા, શિવાનંદ ઝા, કોસ્ટગાર્ડના અધિકારીઓ, આઈબીના વડા, એટીએસના વડા, કોસ્ટલ સિક્યુરિટી સંબંધિત અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગૃહ વિભાગના અધિકારીઓની સાથે વર્તમાન સ્થિતિની સમીક્ષા અને સંકલન અંગે બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં અનેક નેતાઓ, પ્રધાનમંત્રી રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓ ગુજરાત આવવાના છે. તો તમામની હાઈ સિક્યુરિટી ધરાવતા નેતાઓના સિક્યુરિટીને લઈને ચર્ચાઓ પણ કરાઈ હતી.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ બાદ મોરબીના જુદા જુદા સિરામિક યુનિટોમાં ધમધમતા કોલગેસી ફાયરથી ચાલતા પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન નેચરલ ગેસથી કરવામાં આવી રહ્યું છે। ત્યારે એક સપ્તાહમાં જ નેચરલ ગેસની માંગ મોરબીના સિરામિક ઉદ્યોગમાં બમણી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ માંગ હજુ ઘણી વધી શકે છે। જોકે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસની જેટલી જરૂરિયાત હશે તેટલો ગેસ પૂરો પાડવાની ખાતરી દેવામાં આવી છે, જેથી મોરબીમાં સિરામિકના કારખાના બંધ નહીં કરવા પડે। બીજી તરફ નેચરલ ગેસના ઉપયોગથી ઉત્પાદન થતા ટાઇલ્સ આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાવાળા હશે, જેનાથી વિદેશમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નવું માર્કેટ મળી રહેશે। આ ગેસ અમે કોલ ગેસથી જે ક્વોલિટી બનાવતા અને અત્યારે જે આ ગેસથી ક્વોલિટી બનશે એ બહુ ગુણવત્તાવાળી અને સારી ક્વોલિટી બનશે, જેથી કરીને અમે યુરોપ દેશમાં જે એક્સપોર્ટ ઓછું થતું એ હવે વધશે ક્વોલિટીને કારણે। જે કોલગેસ બંધ થયા તે પહેલા નેચરલ ગેસનો વપરાશ મોરબીનો પર ડે 18 થી 19 લાખ ક્યુબિક મીટર હતો અને આજે દરરોજ એથી ડબલ એટલે કે 38 થી 39 લાખ ક્યુબિક મીટર છે અને આગામી સમયમાં એટલે કે 15-20 દિવસની અંદર આ ગેસનો વપરાશ આશરે 65 લાખ ક્યુબિક મીટર જેવો થવાનો છે। ત્યારે મોરબી સિરામિક એસોસિએશનની મિટિંગમાં અમે નક્કી કરેલ કે ગુજરાત ગેસને આપણે પૂછીએ કે આ તે સપ્લાય કરી શકે છે કે નહીં, એટલે અમે લેખિતમાં તેમની પાસે માગેલ અને ગુજરાત ગેસે પણ લેખિતમાં આપેલ છે કે મોરબીની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ સક્ષમ છે। સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની જાહેરાત બાદ અનેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 16 માર્ચથી સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂઆત કરાશે। અરવલ્લી જિલ્લામાં 7 કેન્દ્ર પર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે। અરવલ્લીમાં 510 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે પૂરતી તૈયારીઓ પણ કરી લેવાઈ છે। જોકે ટેકાના ભાવ કરતાં બજારમાં ભાવ ઊંચા મળી રહ્યા હોવાથી ખેડૂતો બજારમાં ઘઉં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે। સરકારે 1 મણ ઘઉંના 367 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે, જ્યારે બજારમાં 400 થી 425 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે। આ બજારમાં ભાવ ઊંચા હોવાથી અને પાક હજી તૈયાર થયેલ ન હોવાથી અત્યારે આવક બહુ ઓછી છે, પણ અમારું ધારવું છે કે આવતા અઠવાડિયા મતલબ હોળી પછી આવક વધશે અને જે સરકારે ભાવ જાહેર કર્યો છે એ પ્રમાણે ખેડૂતો જથ્થો લઈને આવશે તો એ સ્વીકારવા માટે અમે તૈયાર છીએ। અમારી જોડે ગોડાઉનની વ્યવસ્થા છે, બારદાનો છે, પૂરતા મજૂરો છે, એટલે કોઈ ખેડૂતોને તકલીફ પડવા ના દઈએ અમે, અને જેટલો જથ્થો આવશે એટલો અમે ખરીદી લઈશું। મહીસાગરમાં થોડા દિવસો પહેલા જોવા મળેલો વાઘ તો મૃત્યુ પામ્યો, જો કે હજુ પણ મહીસાગરના જંગલમાં વાઘ હોવાની ચર્ચાઓ છે। મહીસાગરના શિંગલીના જંગલોમાં હિંસક પશુઓના પંજાના નિશાન મળી આવ્યા છે, જેમાં નાના પંજાના નિશાન અને મોટા પંજાના નિશાન પણ છે। ત્યારે આ પંજાના નિશાન વાઘણ અને બાળ વાઘના હોવાનું સ્થાનિકોનું માનવું છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અવારનવાર વાઘણ તેના બચ્ચા સાથે ખેતર તરફ આવે છે અને ઘણી વખત રાત્રિના સમયે તેમણે વાઘણની ત્રાડ પણ સાંભળી છે। ત્યાં આ રસ્તો જે જાહેર માર્ગ જે ભેંસો બધા જતા હોય એ રસ્તો છે। હવે ત્યાં છે ને 2 જાતના પંજા મળેલા છે, એક નાની સાઇઝ અને મોટી સાઇઝ, અને બેયની પાસે ડિફરન્સ નથી, અડીને જ પંતાય છે। એટલે 100% આપણે કહી શકીએ કે માતા અને બાળના પંજા હોય છે। અને જે આપણે દીપડાના પંજા કહીએ તો દીપડાના પંજા એ નોરવાળા આવે અને આ છે ને બેઠા પંજા છે। વન વિભાગને જાણ કરી એ કહે છે દીપડાના પંજા છે, પણ હવે આપણે જે પ્રમાણે સંતમાં જોયું એ પ્રમાણેના જ આ છે, એટલે આપણે બરાબર ખાતરી કરવી જોઈએ। અને આપણે એક વાઘ તો આપણે ખોઈ નાખ્યો છે, એટલે જો હોય તો એની વ્યવસ્થિત કાળજી લેવાય એ પ્રમાણે અમારી માગ છે। તો મળી આવેલા પંજાના નિશાનને લઈને વન વિભાગની ટીમે તપાસ કરી। આ પંજાના નિશાન વાઘણ અને બાળ વાઘના છે કે પછી દીપડા કે કોઈ અન્ય હિંસક પશુઓના તેની તપાસ પણ હાથ ધરી છે। વન વિભાગનું કહેવું છે કે જે વિસ્તારમાં પગલા જોવા મળ્યા એ વિસ્તારમાં મુકાયેલા નાઇટ વિઝન કેમેરામાં દીપડો કેદ થયો છે, તેથી પગલા દીપડાના હોવાની સંભાવના છે। જો કે બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે કે થોડા દિવસ પહેલા જે વાઘનું મૃત્યુ થયું છે તે વાઘનો જ આ પરિવાર છે અને પહેલા પણ અન્ય વિસ્તારમાં આવા પંજા જોવા મળ્યા હતા। જો કે હાલ તો પંજાના આ નિશાન પરથી આ કહેવું અઘરું છે કે આ પગલા વાઘના જ છે। નાઇટ વિઝન કેમેરામાં પુખ્ત વયનો એક દીપડો અમને ત્યાં મળ્યો છે। એના પગલાં અને ખેતરમાં જે પગલાં મળ્યા હતા એની જોડે સરખાવતા એ લગભગ પંજાના સરખા આવે છે, એટલે આપણે એવું કહી શકીએ છીએ કે આ જે પગલાં છે એ દીપડાના છે। એટલે આ સિવાય વન વિભાગ પાસે એવી કોઈ માહિતી નથી કે આપણે અહીંયા વાઘના નિશાન છે કે પગલાં છે। જ્યાં સુધી આપણે નજરે ના જોઈ લઈએ ત્યાં સુધી એની પુષ્ટિ કરવી હિતાવહ નથી। કોડીનારના હરમડિયા ગામે ખેડૂત પર સિંહે હુમલો કર્યો। ખેડૂત આંબાના બગીચામાં કામ કરી રહ્યો હતો ત્યારે સિંહે હુમલો કર્યો।
હાલ ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો આંબાના બગીચામાં ખેડૂત કામ કરી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. સિંહે હુમલો કર્યો છે અને સિંહે ખેડૂત પર હુમલો કર્યો છે. તેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અને વાત ટોપ 10 ખબરોની. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને વિધાનસભાની ટિકિટ મળશે. જવાહર ચાવડા કેબિનેટ મંત્રી હોવાથી ચૂંટણી લડશે અને અન્ય 3 ધારાસભ્યોને પક્ષે ટિકિટ આપવાનું વચન આપ્યું છે. આશા પટેલ ઊંઝાથી, પરશુત્તમ સાબરિયા ધાંગધ્રા, વલ્લભ ધારેવાને પણ ટિકિટ લડાવશે. તેમને ટિકિટ મળશે. પરશુત્તમ સાબરિયાને લઈને સ્થાનિક ભાજપમાં નારાજગીનું સૂર પણ ઉઠ્યું છે. ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ ગઈ છે. આ વેબસાઇટ પર હાર્દિક પટેલના અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. એક યુવતી સાથે હાર્દિક પટેલના અશ્લીલ વિડીયો વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તો હાર્દિક પટેલના વિડીયો પોસ્ટ કરવામાં આવતા ભાજપના પ્રવક્તા તજિંદર પાલસિંહ બગ્ગાએ આનો સ્ક્રીનશોટ પાડી લીધો છે અને એ સ્ક્રીનશોટ સાથે ટ્વીટ કરીને રાહુલ ગાંધીને સવાલ કર્યા છે કે શું આવા વ્યક્તિને તમે પ્રમોટ કરીને મત મેળવશો. આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હાલ પૂરતી ક્લોઝ કરી દેવામાં આવી છે. મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપમાં ખેંચાણ શરૂ થઈ ગઈ છે. ઊંઝા વિધાનસભાના સમર્થકોની અલગ અલગ રજૂઆત કરાઈ છે. એક જૂથે આશાબેન પટેલ માટે રજૂઆત કરી રહ્યું છે, બીજું જૂથ MS પટેલ માટે રજૂઆત કરી રહ્યું છે. બનાસકાંઠામાં ભાજપની સેન્સની પ્રક્રિયામાં દાવેદારી નોંધાવવા સાંસદ હરિભાઈ ચૌધરી, સાંસદ લીલાધર વાઘેલા પણ પહોંચ્યા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ ચૌધરી સમાજના લોકોએ દાવેદારી નોંધાવી છે. વડાપ્રધાન મોદી વડોદરા લોકસભા બેઠક પરથી લડી શકે ચૂંટણી, આવું નિવેદન આપ્યું છે. વડોદરા બેઠક માટે ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈએ વડોદરા બેઠક માટે ઉમેદવારો અને કાર્યકરોને સાંભળવા વડોદરા પહોંચેલા પંકજ દેસાઈએ કહ્યું કે જો મોદી વડોદરાથી લડશે તો સૌથી વધુ લીડ સાથે જીતશે. 25 માર્ચ બાદ પીએમ મોદીની રેલીઓ થશે, જેને લઈને બીજેપી બનાવી રહી છે યોજના. તો કેટલાક મોટા શહેરોમાં પીએમ મોદી રેલીની સાથે રોડ શો પણ કરશે. લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતની 5 દિવસની મુલાકાતે છે. લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી બાકી છે અને અત્યારે સેન્સ લેવાઈ રહી છે, ત્યારે આનંદીબેનની આ મુલાકાત સૂચક મનાઈ રહી છે. કર્ણાટક રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાનું અમદાવાદ ખાતે આગમન થયું. બપોરે 12:30 કલાકે આગમન થયું અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ગાંધીનગર જવા રવાના થયા હતા. હાલના ચાલી રહેલા ચૂંટણીના માહોલમાં રાજ્યપાલ વજુભાઈ વાળાનું આગમન સૂચક છે. લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસ માટે પ્રચાર કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનો સમાવેશ કરાયો છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા હિન્દી ભાષી રાજ્યોમાં પણ હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરશે. હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે તરત જ મોટી જવાબદારી સોંપી કોંગ્રેસે મોદીને ઘેરવાની રણનીતિ બનાવી છે. પાટીદાર નેતા રેશમા પટેલે જાહેરાત કરી કે તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણી લડશે. રેશમાએ કહ્યું કે ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે, જેથી હું ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. પત્રકારોની હાજરીમાં રેશમા પટેલે ભાજપનો કેસ ઉતારી સંકેત આપ્યા કે તેઓ લાંબો સમય ભાજપમાં નહીં રહે. સાથે જ તેમણે કહ્યું કે હાર્દિક જ્યાંથી લડશે તે તેમનો પ્રચાર કરીશ. લોકસભા ચૂંટણીનો બરાબરનો રંગ જામ્યો છે. તો રિપોર્ટ કાર્ડ કચ્છનું અમારા ખાસ સંવાદદાતા સત્યમ હંસારાનો રિપોર્ટ કાર્ડ જોવાનું ભૂલશો કચ્છથી થોડી જ વારમાં. નમસ્કાર.